અને એ આ બેના તો હરસંઘવી સાહેબ છે ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી, એમને તો બરોબર ના આમ ધોઈ જ નાખ્યા. લ્યો, ધોઈ જ નાખ્યા. જુઓ, જો આ વિડીયો ની અંદર શું કે સાંભળો. મારું તો એટલું કહેવાનું હે કે હાલ સંધવી સાહેબ એ બોલ્યા ને એને પેલા કે તને ભણાયો કુને? તું એમ કે જિગ્નેશભાઈ ના સંસ્કાર ને તારામાં કેવા સંસ્કાર? તને બોલતા આવડ્યું? તે ફાઇટ આપી પોલીસ વાળાને કે હું બેઠો છું, તું ખુલ્લે દારૂ બે, ખુલ્લે હપ્તા લે, હું બેઠો છું. એટલે એ સત્તામાં બેઠો એટલે અમને ધમકી આવી. તો બરાબર, અમે મહિલા, તમે જોયું જામનગર નું કાલે જોયું, એ બેને શું કીધું? ના માલ્યું, આટલા અડા ચાલે, હું આટલો હપ્તો આ સાઈડ ને આલું, આટલો હપ્તો આ આલું, આટલો હપ્તો આ આલું. રાણીપમાં જોયું 3 અડા ચાલે, એનું નામ આવ્યું. તો એ સંજીવને નથી દેખાતું દારૂના અડાના હપ્તા લઈને નથી દેખાતું? તો એને તો એના પોલીસમાં જે પોલીસ એનો, હું એમ કહું પોલીસ બધી નથી ખરાબ, પણ ખરાબ હોય ને એને ફૂલરાઈન ઉપર સસ્પેન્ડ કરવો પડે. એને આ વસ્તુ ના કરવાની હોય, એને ચેનલ ના હાલવાની હોય, એને તો ઉલટા એને પોલીસને લાયસન્સ આલ્યું કે ખુલ્લા દારૂ હટાવ, દારૂ ને તરસ દેખાવો, પોલીસને લાયસન્સ આપ્યું ઉલટાનું. એટલે પોલીસ તો બેફાન થશે. અમારા જેવા બોલી એને જેલમાં નાખશે, જેલમાં જવા તૈયાર છું. બાકી દારૂ તો બંધ કરીને રહીશ રમીલા બેન ડાકી 1 કરોડ ની રોજની આવક છે. 1 કરોડ ની ગુજરાતમાં આવક છે ઢરાક્ષી દારૂની. કોણ લે? 25 લાખ રૂપિયા હર સંધવીના, 25 લાખ રૂપિયા ધારાસભ્યોના, 25 લાખ રૂપિયા પીએસઆઈ ના, 5-5 હજાર રૂપિયા આલા રોજ નો. કેટલા રૂપિયા લે છે? ના પણ જે જવાબ આપ્યો છે બેને, એના ઈ બરોબર જવાબ આપ્યો છે એમ. અને જો આવી બેનો જો ગુજરાતમાં આગળ આવે ને ભાઈ, હે, તો સરકારને ઝૂકી જવું પડે ભાઈ. હા.